નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ, અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો વાત સાથે હું રોનક મોટવાડિયા। દર્શક મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો હતો કે દરેક સ્માર્ટફોનમાં સંચાર સાથી એપ ફરજિયાત પ્રી ઇન્સ્ટોલ હોવી જોઈએ। આ નિર્ણય લેવાતા જ તેનો વિરોધ શરૂ થયો, એક નવો વિવાદ સામે આવ્યો। જે મોબાઈલ ફોન બનાવતી કંપનીઓ છે તેઓએ પણ પોતાનો વિરોધ નોંધાવ્યો કે પ્રી ઇન્સ્ટોલ જે એપ હોય તેનાથી અમને નુકસાન થશે, અથવા તો જે ગ્રાહકો છે તેમના પર ક્યાંય ને ક્યાંય વિરોધ જોવા મળ્યો અને વિપક્ષે એવું જણાવ્યું કે હવે સરકાર સામાન્ય લોકોની જાસૂસી કરવા માંગે છે। ત્યારે સરકારનું એવું હતું કે આ એપ ઇન્સ્ટોલ થવાથી સાયબર સુરક્ષા વધશે, સાયબર ક્રાઇમના કિસ્સાઓ છે તેમાં ઘટાડો થશે, લોકો સુરક્ષિત મહેસૂસ કરશે। પરંતુ આ ફરજિયાતનો હવે નિર્ણય સરકારે કાલે સ્પષ્ટતા એવી કરી કે તમારે ડિલીટ કરવી હશે તો તમે કરી શકશો। ત્યારે હવે સવાલ એ થાય કે સંચાર સાથીને લઈ આટલું રાજકારણ ગરમાયું છે તો હવે સામાન્ય જનતા આ એપ્લિકેશનને કઈ રીતે જોઈ રહી છે? ત્યારે આજ મુદ્દે આજે ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે। સૌપ્રથમ અમદાવાદની જનતાથી શરૂઆત કરીએ। અમદાવાદની જનતાનું શું કહેવું, આવો સાંભળીએ। સંચાર એપ આ એપ્લિકેશન મોબાઈલની અંદર ઇનબિલ્ટ આવશે ને આ મામલે કેન્દ્ર સરકાર આગામી દિવસોની અંદર આ મોબાઈલની અંદર ઇનબિલ્ટ આપવાની તૈયારી કરી રહી છે, પરંતુ આનો વિરોધ અને ક્યાંક વિવાદ દિવસે દિવસે વકર્યો છે। અમદાવાદવાસીઓ આ મામલે શું કહી રહ્યા છે આપણે તેઓ પાસે જાણીએ। અચ્છા, એ જણાવશો કે મોબાઈલ એપ્લિકેશનની અંદર સંચાર એપ આવવાની છે ઇનબિલ્ટ, પ્રાઇવસી બાબતે તમારું શું માનવું છે? કોઈ દિવસ કોઈની પણ પ્રાઇવસી કોઈ જાણી ના શકે, કોઈને હક નથી જાણવાનો। પોતાનો હક છે કે પોતાને શું કરવું એ। આ જે એપ્લિકેશન આવી એ દરેક માટે ખોટું છે। પેલા નેતાઓની જાસૂસી કરવામાં આવતી, હવે પબ્લિકની જાસૂસી કરવામાં આવશે। ખોટા ડોક્યુમેન્ટ જે પણ હોય એ લોકો બધું આપણું જોઈ શકશે, લોકેશન જોઈ શકશે, તમે ક્યાં છો, શું કરો છો, ક્યાં જાઓ છો, આ બધી વસ્તુ ખોટી છે, આ થવી ના જોઈએ। અચ્છા સંજયભાઈ, તમે શું માનો છો કે આ જો એપ્લિકેશન નાખીને જ આપશે તો આપણી પ્રાઇવસીનો ભંગ થશે કે કેમ? મારી રીતે સરકાર શું કરવા માંગી રહી છે? વર્ષોથી તમે જો કોઈ પણ નેતા, વિરોધ પક્ષના નેતા હોય, આમ પબ્લિકના ફોન રેકોર્ડિંગ કરતા હતા અને આ જાસૂસી કરવાનો મતલબ કંઈ ખબર નહીં પડતી। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, એમના સીએમ કે એમના વડાપ્રધાન કોઈ બીની જાહેરમાં બેહાઈ આપી આ બધી અમારા જે પાન કાર્ડ, આધાર કાર્ડ, જે ચૂંટણી કાર્ડ, આ બધા ડોક્યુમેન્ટો કાર્ડ મિસયુઝ થશે એની જવાબદારી કોની? આજે મારો પર્સનલ ધંધો હોય, બિઝનેસ હોય, કોઈ ચાલ વાતચીત કરવી, આ એપ દ્વારા આવી જ જો બધા રેકોર્ડિંગ થશે તો માણસની પ્રાઇવેસી રહેશે નહીં। અને હંમેશા માટે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને હું જણાવવા માગું છું કે ખરેખર કોઈપણની પ્રાઇવેસી આવી રીતે છીની ના શકાય। ભારત સરકારે હક આપેલો છે, બોલવાનો જેમ અધિકાર છે એમ કોઈ પણ માણસની પર્સનલ ડોક્યુમેન્ટ કોઈ પણ જાહેરમાં આવી રીતે મૂકી ના શકાય। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હંમેશા માટે લોકોને બદનામ કરવા, એમના કૌભાંડો બહાર પડી ના જાય એના માટે આવી રીતે લડાઈના કાયદો લાવીને પ્રજાને શું કરવા માંગે છે એ જ સમજાતું નથી। અને ખરેખર આનો અમે સખત જનતા વિરોધ કરીએ છીએ। કોઈ પણ સંજોગોમાં કોઈની પણ પ્રાઇવસી જાહેરમાં મુકાવી ના જોઈએ। તમે એપ્લિકેશન મામલે શું કહો છો? કારણ કે સાયબરના ગુનાઓ દિવસે દિવસે વધ્યા છે, આને લીક થવાની શક્યતા? અરે મારું એવું કહેવું છે કે ભાજપ સરકાર હવે જ આવી જોઈએ। આ તાનાશાહી, ગુંડાગર્દી ગુજરાતમાં બહુ વધી રહી છે, એ બાબતે અમારો સખત વિરોધ છે સાહેબ। મોબાઈલ એપ્લિકેશન આવશે તો મોબાઈલ એપ્લિકેશન દરેકની પ્રાઇવસી જ રહેવી જોઈએ, કોઈ અધિકાર નથી સરકારનો કે આ કરી શકે એમ। થેન્ક યુ સર। તમે શું માનો છો કે મોબાઈલ એપ્લિકેશન નાખશે અને જે ડેટા છે આપણો લીક થવાની શક્યતા, તમે શું માનો છો? હું તો એમ માનું છું મોબાઈલ એપ્લિકેશન લેવીને એની કરતાં તમામના ઘરની ચાવી લઈ લેવાય અને કોઈ ફ્રીની રેવડી કંઈ અપાય નહીં। ઘરના એક વ્યક્તિ દીઠ એક લોક આપી દેવાય, એક ચાવી તમારી પાસે રહે, એટલે અમારે કાંઈ કરવાનું રહે નહીં। તમારી પાસે 3 પ્રશ્ન સિવાય આ દેશની બજાવવા સિવાય કામ શું છે? કાં પાકિસ્તાન ને ભારતનો પ્રશ્ન આવે, કોંગ્રેસવાળા કાંઈ બોલે તો એમ કે કોંગ્રેસે આમ કર્યું, પણ તમે 30 વર્ષથી ગુજરાતની હું હાલત કરી છે એ તમને ખબર છે? પહેલાં એ જુઓ। પ્રશ્ન કોઈ ડિબેટમાં તમને પૂછે તો તમે વાત આખી ફેરવીને કહો, ડિબેટનો માણસ હોય તમારી યારે કોંગ્રેસવાળો બહેન તો એને શરમ આવે। થોડીક મર્યાદામાં સંચાર એપ જે હશે તો એપ્લિકેશન મોબાઈલથી આવશે તો તમારા ડેટા, તમારી વસ્તુ, તમારી મેપ બધું જાહેર થઈ શકશે? તમારું અત્યારે એટલા વર્ષથી તમે 15 વર્ષથી બેઠા છો ને, તો તમારું ડિટેલ બધી પહેલાં ડિક્લેર કરો, પછી પબ્લિકનું કરો। પહેલાં તમારું તમે ડિક્લેર તો કાંઈ કરતા નહીં। તમારી પાસે તેદી શું હતું 15 વર્ષ પહેલાં અને આજ તમારી પાસે શું છે એ તમે પહેલાં ડિક્લેર કરો ને પછી પબ્લિકને લૂંટો। શું જવું જોઈએ? એપ્લિકેશન નાખવી જોઈએ કે ખરેખર ના નાખવી જોઈએ। આ લોકો એવું આજે પબ્લિકની ડેટા માગે છે, પબ્લિકના ડેટા ઉઘરાવવા માગે છે,
તો આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છેલ્લા 15 વર્ષની અંદર કેટલા કમલમમાં દાન કેટલું આવ્યું, કેટલા કમલમના રૂપિયાથી, આ કમલમ કોના રૂપિયાથી બન્યા એ જાહેર નથી કરતા. માત્ર પ્રજાના માનસિક તાણ, મોંઘવારી માટે મુદ્દો નહીં બોલે, ડોલર માટે, રૂપિયા માટે નહીં બોલે, આજે પેટ્રોલ ડીઝલ માટે નહીં વડાપ્રધાન બોલે, મુખ્યમંત્રી નહીં બોલે, પણ આ પ્રાઇવેસી લાઈન પ્રજાને ગુમરાહ કરીને, જેમ ઇલેક્શન આવે નવા તરંગા કરીને પ્રજાને ગેરમાર્ગ બોલવું, જે એમને વચનો આપ્યા હતા કે ભાઈ અમે આવીશું તો ડોલર સસ્તો કરીશું, અમે પેટ્રોલ ડીઝલ સસ્તા કરીશું, બાદ બોલી રાજસ્થાનમાં 500 રૂપિયાનો ગેસનો બાટલો, ગુજરાતમાં 900. આ કેનો અન્યાય? એટલે મને લાગે છે ગુજરાતની બહેનો ભાઈઓ માનસિક કંટાળી ગયા છે. તો આવા ઇલેક્શન, આવા મુદ્દાઓ ચેન્જ કરવા માટે કોઈની બી આવી એપ્લિકેશન ના થવી જોઈએ. અમે સખત વિરોધ કરીએ છીએ. એટલે કે લોકોમાં રોજ જોવા મળ્યો છે, કારણ કે જે પ્રમાણે એપ્લિકેશનથી પ્રાઇવસીનો ભંગ થવાની શક્યતા છે અને મામલે પણ જે છે અત્યારે વિવાદો વધ્યા છે. અત્યારે એપ્લિકેશન ના લોન્ચ થાય અથવા એપ્લિકેશન મોબાઈલમાં ઇનબિલ્ટ ના આવે તે માટેનો જે વિરોધ છે તે પણ લોકો કરી રહ્યા છે. કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મીર દુધરેજા, મંતવ્યનું અમદાવાદ. તો હવે આ જ મુદ્દે રાજકોટ વાસીઓનું શું કહેવું છે, આવો સાંભળીએ. સંચાર સાથી એપને લઈને એક વિવાદ સર્જાણો છે. ખાસ તો જે એપલ કંપની છે તેને વિરોધ નોંધાવ્યો છે ભારત સરકારનો. સંચાર જે સાથી એપ છે તે ક્યાંક ને ક્યાંક પ્રાઇવસીનું ભંગ થાય છે એ પ્રકારની વાત ક્યાંક એપલ દ્વારા કરવામાં આવી છે. ત્યારે બીજી બાજુ સરકાર પણ પોતાના જે આદેશ ઉપર અડીક દેખાઈ રહી છે. આપણી સાથે રાજકોટના સામાજિક આગેવાનો જોડાણા છે, એમની સાથે વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે આ મામલે. કેયુરભાઈ, શું કહેશો? સંચાર સાથી એપ્લિકેશનને લઈને એક નવો વિવાદ ક્યાંક સર્જાણો છે. એપલ કંપની કહે છે કે બાય ડિફોલ્ટ જે સંચાર સાથી એપ છે તે નહીં નાખી શકાય અને ક્યાંક ને ક્યાંક ભારત સરકાર છે તે પોતાના જે આદેશ ઉપર અડગ દેખાઈ રહી છે. શું કહેશો આ સમગ્ર મામલે? સર્વપ્રથમ આજે આપણે વિશ્વ આખું 21મી સદીમાં આપણે હાલ પ્રવર્તમાનમાં વસવાટ કરી રહ્યા છીએ. આ 21મી સદી એટલે ટેકનોલોજી ક્રાંતિની આ સદીનો યુગ છે. આજે જેનજીથી લઈને બધા યુવાનો ખાસ કરીને એમાં જબરજસ્ત ટેલિકોમ ક્રાંતિનો આપણે જોઈ રહ્યા છીએ. જે રીતે ક્રાંતિ આજે આગે કૂચ કરી રહી છે એવી રીતે આજે સમગ્ર માત્ર ભારત દેશ નહીં પણ સમગ્ર વિશ્વની અંદર એક ડેટાનો યુગ કહી શકાય એવો આ યુગ છે. આ ફાસ્ટ યુગ છે, આ એઆઈ ટેકનોલોજીથી સુસજ્જ યુગ છે. ત્યારે આપણા મોબાઈલની અંદર બધા આપણા કિંમતી ડેટાઓ હોય છે. ત્યારે એની સાચવણી જ્યારે મોબાઈલ ક્યાંક ચોરાઈ જાય, ક્યાંક ચાલુ વ્હીકલે પડી જાય કે ક્યાંક ને ક્યાંક મોબાઈલ ભૂલાઈ જાય તો એમાં આ સંચાર સાથી એપ હશે તો તમે એને ટ્રેક કરી શકશો, લોકેટ કરી શકશો કે મોબાઈલ ક્યાં છે. એટલે પહેલાં તો સર્વપ્રથમ ચોરીના બનાવો આનાથી અટકી જશે સંપૂર્ણપણે. પણ વાસ્તવિકતામાં ભારતની અંદર સંચાર સાથી એપ એ ભારત સરકારનું ઠોસ કદમ છે ને આજના આ યુગમાં 21મી સદીના યુગમાં એ ખૂબ લાભદાયી નીવડવાની છે. સંદીપભાઈ, તમે શું કહેશો? ખાસ તો હાલ અત્યારે જે ડેટા આદાન પ્રદાનનો જે એક યુગ ચાલી રહ્યો છે અને તેમાં પણ કહી શકાય કે વિપક્ષ અત્યારે એક વાત એવી પણ કહી રહી છે કે સંચાર એપનો ભરોસો કરી ન શકાય એ પ્રકારની વાત વિપક્ષ કરી રહ્યું છે. શું કહેશો આ મામલે? ના, વિપક્ષ કે જે વાત તદ્દન ખોટી છે. સંચાર છે એપ જે બનાવેલી છે એ લાભદાયી છે. ખરેખર અત્યારના વાસ્તવિકતા એવી છે કે અત્યારના ટાઈમમાં સંચાર એપ બહુ જરૂરી છે. તમારા ઇન્સ્ટ્રુમેન્ટ ખોવાઈ જતા હોય યા તમારા ડેટા, ઇન્સ્ટ્રુમેન્ટ તો ઇમ્પોર્ટન્સ હોય જ છે, એની અંદર રહેલો ડેટા બહુ ઇમ્પોર્ટન્સ હોય છે. તો બાયબેક રિટર્ન જો એ ઇન્સ્ટ્રુમેન્ટ તમને મળે એના માટે સંચાર એપ બનાવેલી છે. એ બહુ સારી વસ્તુ છે. અને હું તો આ તમારી ચેનલના માધ્યમથી એવું કહીશ કે નરેન્દ્ર મોદીજીએ જે નિર્ણય કર્યો છે બહુ ખૂબ સરસ છે અને બિરદાવાલાયક છે. અને વાત રહી વિપક્ષી દળની, તો એ લોકોને તો શું છે, કોઈ બી વાતની અંદર નુક્સ નીકળવા, મુદ્દા બનાવવા, વિવાદિત ટિપ્પણીઓ કરવી અને ચર્ચાઓની અંદર રહેવું એ એના માટે મહત્ત્વની વસ્તુ છે. તમે શું કહેશો યશભાઈ? ખાસ તો સંચાર એપની વાત ક્યાંક સરકાર રાખી રહી છે અને સામે એપલ જેવી જે કંપની છે, જે વૈશ્વિક સ્તરની કંપની છે, તે ક્યાંક ને ક્યાંક આને જ લઈને વાંધો ઉપાડી રહી છે. શું લાગે છે, ફોલ્ટ ક્યાં છે? જોવા જાય તો સરકાર જે નિર્ણય લઈ તેને પબ્લિકલી સ્ટેટમેન્ટ આપે. નરેન્દ્રભાઈ મોદીનું દેવાળું ફૂકો ને તેવું લાગે છે. આઈફોન જ્યારે ઇન્ડિયામાં આવ્યો, આઈફોન 3થી માંડીને આઈફોન 17 પ્રો મેક્સ સુધીની અલગ અલગ સિરીઝો છે
એમાં સંચાર સાથી એપ્લિકેશનની કોઈ જરૂર જ નથી. એમાં ફાઇન્ડ માય આઈફોન નામનું એપ્લિકેશન એ લોકો ઇનબિલ્ટ આપે છે. જોવા જઈએ તો ભારત સરકારને એવું લાગે છે કે લોકોનો ડેટા પોતાની બાજુ ચોરી કરો અને લોકોની વાત સાંભળવી વિપક્ષની જેમ તેવું સાફપણે દેખાયું છે. ભારતમાં હાલ 80-90% લોકો આઈફોન વાપરે છે. તેમાં ફાઇન્ડ માય આઈફોન હોય જ છે. ફોન ખોવાની કોઈ શક્યતા જ નથી, કેમ કે આઈફોન જેના ઘરમાં હોય તે અલગ પોતપોતાના ફોન કનેક્ટેડ હોય છે વાઈફાઈ બ્લૂટૂથથી. તેથી કોઈ સંચાર સાથી એપ્લિકેશનની જરૂર નથી. આપણા જે મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન જ્યોતિરાદિત્ય સિંધિયા છે તે તો હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પાસ આઉટ, એટલે છતાં પણ તેમની બુદ્ધિ આવી ઘાસ ચારવાથી સંચાર સાથી એપ્લિકેશનની માંગણી કરે તે ક્યાંક ને ક્યાંક તેમની બુદ્ધિનું પ્રદર્શન છે તેવું કહી શકાય. ચોક્કસપણે આ હતા આપણી સાથે રાજકોટના સામાજિક આગેવાનો જે જણાવી રહ્યા છે કે હાલ સંચાર એપ્લિકેશનને લઈને જે વિવાદ સર્જાણો છે તે તદ્દન ક્યાંક ને ક્યાંક અયોગ્ય છે અને ક્યારેક કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે સંચાર એપ્લિકેશનથી ક્યાંક ને ક્યાંક ગેરફાયદાઓ થવાના છે અને ખાસ તો જે ડેટા ચોરીની વાત પણ ક્યાંક સામે આવી રહી છે. ત્યારે આ મામલે સરકારે જાગૃત રહીને એક અલગથી એક જે આખું એક જે માધ્યમ છે તે બનાવવું જોઈએ, આ પ્રકારની વાત પણ ક્યાંક સામે આવી રહી છે. કેમેરાપર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. તો હવે આ જ મુદ્દે સુરતની જનતાનું શું કહેવું છે, આવું સાંભળીએ. સંચાર સાથી એપને લઈ વિવાદ ચાલી રહ્યો છે. એક બાજુ સરકાર લોકોની સુરક્ષા વ્યવસ્થાની વાત કરી રહી છે તો બીજી બાજુ એનો વિરોધ પણ કંપનીઓ દ્વારા કરવામાં આવે છે એવી ચર્ચા સેવાઈ રહી છે. એપલ હોય, શાઓમી હોય કે પછી સેમસંગ હોય, એમના દ્વારા વિરોધ કરાય કે પછી ના પાડવામાં આવી રહી છે. પરંતુ આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. હાલ સુરત ખાતે કેટલાક યુવાઓ આપણી સાથે જોડાયા છે. વ્યવહારિક છે કે આ યુવાઓ સૌથી વધારે આ એપ્લિકેશનનો યુઝ કરતા હોય છે, જેથી આ યુવાઓથી આપણે વાત કરીને જાણીશું કે એમનું શું કહેવું છે. શુભમભાઈ, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ. આજકાલના યુવાઓમાં સૌથી વધારે ક્રેઝ એપલનો હોય છે, શાઓમીનો હોય છે અને કહી શકાય કે જૂનો સેમસંગનો પણ હોય છે. પણ આ તમામની અંદર જે એક એપ એડ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે, આપ એને કઈ રીતે જુઓ છો? આપણે ભારત સરકાર જે એક નઈ એપ લઈને આવ્યા છે તે ભારત સરકાર કંઈના જોઈના જ કંઈ સારું વિચારીને પબ્લિકના સારું કરીને તેના માટે લઈને આવ્યો હોય, જે એક સંચાર સાથી કરીને એપ છે. તો આપણે જ્યારે ભારત સરકાર તમે અલગ અલગ આજે કંપનીઓ છે, એપલ હોય જેના આજના યુવા સૌથી વધારે ફોન યુઝ કરે છે, આ સેમસંગ હોય, આ સોમી હોય, તો અગર આપણી ભારત સરકાર કંઈ ભારતના પબ્લિક માટે, આ ભારતના જનતા માટે કંઈ વિચારીને સારું વિચારીને લઈને આવ્યા છે તો એપલ કંપની હોય, આ સેમસંગ હોય, આ સોમી હોય, તેને થોડો વિચારવા જોઈએ, કેમ કે દરેક જગ્યાને કન્ડિશન તેના પ્રમાણેની હોય છે. ભારત સરકાર અગર વિચાર્યા છે તો કંઈ ના કંઈ સારું વિચારીને આજે આપણે રસ્તામાં જઈએ છીએ, ફોન કોઈ સ્નેચિંગ કરીને લઈ જાય છે યા ફિર આપણે કંઈ આપણા ફોનમાંથી આપણે ડાટા ચોરી થઈ જાય છે, આપણી ફોન હેક કરવામાં આવે છે, આપણા કોલ રેકોર્ડર નિકાલવામાં આવે છે. તો આ બધુંને લઈને અગર ભારત સરકાર કંઈ એક સારું કરવામાં કરે છે જનતા માટે તો આપણે બધા કંપનીઓને અને ભારતને જનતાના પણ આ સ્વીકારવો જોઈએ. અને ભારત સરકાર આ વિષયને લઈને સ્પષ્ટ કીધા છે કે અગર તમે નહીં રાખવા માંગો છો તમારા ફોનમાં તો તમે તેના અનઇન્સ્ટોલ કરી શકશો. જે તમારા ફોનથી પછી તેના એક્સેસ નીકળી જશે તો પછી કંપનીઓને અને ભારતની જનતાના આ વિષયને લઈને કંઈ અંદર એવું કંઈ વિચારવા જેવો વસ્તુ નથી. હવે સંચાર જે સાથી એપ છે એને લઈને વિવાદ ચાલી રહ્યો છે, આપ શું વિચારો છો? સંચાર સાથી એટલીસ્ટ જે ઇન્ડિયામાં મોબાઈલ લોન્ચ થાય છે જે કંપનીમાં, એમાં તો હોવી જ જોઈએ. તમે પછી તમારા દેશમાં જે ફોન્સ તમે યુઝ કરો છો કે તે કરો છો તેના માટે તમારી પાસે જે બીજા છે ગૂગલ ફાઇન્ડ માય ડિવાઇસ ને બધા રાખો છો, તો ઇન્ડિયાએ ઇન્ડિયાનું વિચારીને એના એન્વાયરમેન્ટનું વિચારીને એક સંચાર સાથી એપ છે જે આપી છે, જેથી ઇન્ડિયાની પોલીસ કે તમે ગમે તે કમ્પ્લેન કરો કે સાયબર ક્રાઇમ ગમે તે થાય તો એને ટ્રેક કરવા માટે ઇઝી રહે પોલીસને. અને એના માટે એમને એક એપ આપી છે. અને એવું નથી કે એપ તમે ઇન્સ્ટોલ ના કરી શકો કે અનઇન્સ્ટોલ ના કરી શકો. અગર તમે ના ચાહો કે કોઈ બી કંટ્રોલ ના રહે મારા ફોનમાં તો તમે એને ઇઝીલી અનઇન્સ્ટોલ બી કરી શકો છો. વાત સાચી છે, જો તમારી ઈચ્છા પર છે, પણ જો તમે રાખો તો એના ફાયદા પણ ઘણા બધા છે. હા, બહુ ફાયદા છે આના. આ સંચાર સાથી એપથી ઇન્ડિયાનો એપ છે, ઇન્ડિયાની ઇકોનોમી વધે અને અનએમ્પ્લોયમેન્ટ પણ કમ થાય છે સંચાર સાથીથી. ગૂગલ ફોરેનની કંપની છે, ગૂગલમાં આટલા બધા એમ્પ્લોય છે ઇન્ડિયાના, તો સંચાર સાથીમાં પણ આવશે. સાચી વાત છે. આપ શું માનો છો આને લઈને? સંચાર સાથી એપ જે છે ઇન્ડિયા ગવર્મેન્ટ પબ્લિક માટે લોન્ચ કરેલું. આ જે ઘણી બધી કંપની છે આ આઉટ ઓફ ઇન્ડિયાની છે
અને ઇન્ડિયા માટે જે સારું રહે એ તો વિચારતો નથી. એપલ એઝ આ યુએસનું છે, આ યુએસનું લઈને જે બધું વિચારે છે એ એની લેવલ છે. તો એ આ બધી કંપનીઓ છે આના આપણા દેશમાં જે આ સંચાર સાથી એપ છે એના વચ્ચે વિચારવું જોઈએ અને ગવર્મેન્ટને સખ્ત નિયમ લગાવવો જોઈએ કે તમારે આ ફોનમાં પહેલાંથી આવવા જોઈએ. Xiaomi છે, Xiaomiમાં આ ચાઇનાનું છે, આમાં Xiaomi લઈએ તો ચાઇનીની કંપનીઓ ઘણા બધા એપ આવે છે એમાં, તો અનઇન્સ્ટોલ થયો રહેતો. ગવર્મેન્ટ સખ્ત નિયમ લગાવ્યો તો એમાં નહીં રહે. તો આ Xiaomiમાં કરવું જોઈએ. અને સેમસંગનો આ સાઉથ કોરિયાનું છે, આપણે ઇન્ડિયાનું નથી. અને આ ઘણી બધી કંપની છે, ગવર્મેન્ટે સખ્ત નિયમ લગાવવો જોઈએ કે જે ફોન બહાર આવે એનામાં આ સાથે ઇન્સ્ટોલ રહેવું જોઈએ. વાત આપણે તદ્દન સાચી કહી છે, પરંતુ શા માટે રહેવું જોઈએ, એના ફાયદા શું હોઈ શકે? જો આ એ માટે રહેવું જોઈએ, આપણે ફોન ગુમ થઈ ગયા, ચોરી થઈ ગયા, તો આપણે એનાથી પોલીસ કેસ કર્યો તો પોલીસ કેસ કરીએ તો પોલીસ કેસનો તરત જ સુનવાઈ નહીં થાય, મહિના વાર લાગે, 6 મહિના સુધી વાર લાગે અને આપણું કાગળ દબાઈઓ કાઢી નાખે. એવા પોલીસ લોકો કરે. આ એપ હોવા જોઈએ, ત્યારથી આપણો સેફટીનો સવાલ છે અને આપણું ડેટા લીક નહીં થઈ શકે. આના માટે આ એપ રહેવા જોઈએ. ડેટા પણ લીક નહીં થઈ શકે. યુવા પેઢી સૌથી વધારે ડોક્યુમેન્ટ્સ કહો કે પછી બિઝનેસમેન્સ કહો, સૌથી વધારે પ્રાઇવસી એપલમાં માનતા હોય છે. સેમસંગ પણ એટલો જ પ્રાઇવસીવાળું હોય છે. પણ જે સંચાર સાથી એપ છે એને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આપ એક યુવા છો, આપ એને કઈ રીતે જુઓ છો? આ બધી મોટી કંપની છે જેમ કે સેમસંગ, એપલ છે, એ લોકોને એવું છે કે અમારું ડાટા જે અમારા યુઝર છે એનું ડાટા સરકાર દ્વારા કે કોઈ મિસ્ટેક દ્વારા લીક ના થઈ જાય તો એ લોકોની કંપની ઉપર વાત આવી જાય છે. કારણ કે આ જે સેમસંગ ને એપલ છે ને એ બહુ ઇન્ટરનેશનલ કંપનીઓ છે, તો એ લોકોનું એક રિસ્પેક્ટ છે માર્કેટમાં, તો એ સાચવી રહી એ કારણે ના પાડતા હોય. વાત સાચી છે. ક્યાંક લોકોને પોતાની પ્રાઇવસી પસંદ હોય, જે રીતે એપલમાં પણ ઘણી બધી એવી ફેસિલિટીઝ હોય છે, પણ જ્યારે સરકાર ખુદ કહી રહી છે કે આ તમારી સુરક્ષા માટે છે, તો પણ કેટલાક એવા છે જે વિરોધ કરી રહ્યા છે. આપણે તો આ ભારતની જે જનતા છે તે તો વિરોધ નહીં કરે છે કેમ કે ભારતના જનતા તે જે છે તે તેના ફાયદા અને નુકસાન સમજે છે. અગર કંઈ પણ ગવર્મેન્ટ રૂલ લઈને આવે છે તે જનતાના ફાયદા માટે લઈને આવે છે અને પબ્લિકના જેનાથી ફાયદા થશે તે જ સરકાર લઈને આવે. અને પછી જે કંપનીઓ એવું વિચારે છે કે આના કંપનીઓના એવું લાગતા હોય કે આનાથી અમારા શું ફાયદા, કેમ કે આજે એપલ હોય સૌથી મોટી કંપની છે મોબાઈલની ફોનમાં અને સેમસંગ પણ બીજા નંબર પર છે, તો તે લોકો પોતાના ફાયદાના વિચારતા હોય કે આનાથી અમારા શું ફાયદા. બટ તે કંપનીઓના પણ વિચારવા પડશે કે ભારત તેના માટે સૌથી મોટા માર્કેટ છે વર્લ્ડના. અગર ભારતમાં તમારો ફોન એક વખત ભારતના જનતા ઇગ્નોર કરી દેશે, ખરીદવાના બંધ કરી દેશે, તો તમારા માર્કેટ એમ જ ડાઉન થઈ જશે. તો જે ભારતના જે સરકાર કરે છે, જે રૂલ લાવે છે તે તમે એટલીસ્ટ ભારત માટે તો તમે ફોલો કરવા જ પડશે. તેના અલાવા કોઈ તમારા પાસે ઓપ્શન નથી. વાત સાચી છે. જો અગર લોકો જ બહિષ્કાર કરી દેશે, ભારતીયો જ ના પાડી દેશે, તો કંપનીઓ શું કરી લેશે? પણ આ વિવાદને લઈને ક્યાંક હવે લોકો વિચારવા પણ મજબૂર થઈ ગયા છે કે સંચાર સાથી જે એપ છે એ દરેક મોબાઈલમાં હોવી જોઈએ. સાચી વાત છે. બધા વ્યક્તિનો ગવર્મેન્ટ કોઈ એપ લાવી હોય તો એ સમજીને વિચારીને અને દરેક નાગરિકના ફાયદા માટે જ કોઈ બી એપ લાવી હોય તો એ એપને દરેક કંપનીએ માન્યતા આપવી જોઈએ. બધી કંપનીના ભારતની જનતા બધી કંપનીઓના ફોન યુઝ કરે છે તો એના માટે કરે છે કે એમનું જે અંદરનો ડેટા સુરક્ષિત રહે, એમની જે પ્રાઇવેસી જળવાઈ રહે. તો એના માટે ગવર્મેન્ટ જે એપ લાવી છે તો એમના ડેટા સુરક્ષિત કરવા માટે કે એમને કોઈના કોઈ રીતે ઉપયોગી થાય એના માટે જ ગવર્મેન્ટે એપ લાવી છે. તો દરેક કંપની આ એપને પોતાના એપ સ્ટોરમાં માન્યતા આપવી જોઈએ. એપલ જેવી કંપની છે એ પ્રાઇવેસીનો વધારે ખ્યાલ રાખતી હોય છે, પરંતુ ગવર્મેન્ટની એપ છે તો એને માન્યતા આપવી જોઈએ. ગવર્મેન્ટથી ઉપર તો કોઈ નહીં જઈ શકે. જો ભારતીય નાગરિકમાં બધામાં એકતા છે, જો આ એપલ દ્વારા જો આ એપને પરમિશન ન આપવામાં આવે તો એપલનું પણ ભવિષ્યમાં એમના ફોન ખરીદવાની સંખ્યામાં ગિરાવટ થઈ શકે છે. તો એ બધી વસ્તુઓને કંપનીએ ધ્યાન રાખવું જોઈએ અને આવી જે એપ છે એને નાગરિકોના હિત માટે પરમિશન આપવી જ જોઈએ. સાચી વાત છે. નાગરિકોના હિત માટે પરમિશન એને આપવી જ જોઈએ. એપના ઘણા બધા ફાયદા પણ છે. શું આપ એ ફાયદાથી સહેમત છો?
હા, મેં સહેમત છું. મને બી રિસેન્ટલી અનુભવ થયેલો હતો. જ્યારે મારો ફોન ચોરી થઈ ગયેલો હતો ત્યારે મેં પોલીસ કમ્પ્લેન લખાવી હતી. પોલીસ કમ્પ્લેનથી તમે સંચાર સાથીમાં તમારે પોલીસ કમ્પ્લેન નંબર નાખીને તમારો ફોન છે તમે બ્લોક કરાવી શકો છો કે એમને કોઈ અગર ચોરી થઈ ગયો છે તો કોઈ એને વેચી ના શકે કે કંઈ મિસયુઝ ના કરી શકે તમારા ડેટાનો. એ માટે અગર ચાઇનીઝ કંપની છે કે ફોરેનની બીજી કંપની છે, એપલ ને બધા છે, હવે એ લોકોએ ના પાડી છે તો એ લોકોને એવું લાગતું હશે કે આપણી જે ગવર્મેન્ટ છે આ એપ એમના મોબાઈલમાં ઇન્સ્ટોલ કરીને એમના ડાટા ચોરાવવા માટે કે યુઝ કરવા માટે કરી શકે છે. પણ અગર આપણી ગવર્મેન્ટે બધા પ્રૂફ આપેલા છે કે અમારી જે એપ છે કોઈ બી ડાટા સિક્યોર રાખે છે તમારા, અમે કોઈ ડાટા પર એમનો કોઈ હક નથી ગવર્મેન્ટનો કે કોઈ એક્સેસ નથી કરતા. યુવાનોએ જે મત આપ્યા છે તેને જોતા સ્પષ્ટ લાગે છે કે યુવાનો આ જે એપ છે એની સાથે જોવા મળી રહ્યા છે. તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે જો સરકારે કંઈક વિચાર્યું છે, ભારતીયો માટે વિચાર્યું છે, લોકોની સુરક્ષા માટે વિચાર્યું છે તો એ બરાબર જ હશે અને એની ઉપર અમલ જ કરવો જોઈએ. જો કંપનીઓ એનો વિરોધ કરી રહી છે તો એ કંપનીના મોબાઈલના જે સેલ છે એમાં પણ ઘટાડો ચોક્કસથી નોંધાઈ શકે છે. પરંતુ લોકોની સુરક્ષા વ્યવસ્થાની વાત કરીએ કે ચીજ વસ્તુઓની સુરક્ષાની વાત કરીએ, પ્રાઇવેસીની વાત કરીએ તો આ તમામે અત્યારે વિચારવા પર આ સંચાર સાથી એપે મજબૂર કરી દીધા છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો હવે આ જ મુદ્દા પર વડોદરાની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને એમાં જણાવવામાં આવ્યું છે કે હવેથી દરેક નવા મોબાઈલમાં પહેલેથી જ સંચાર સાથી એપ ડાઉનલોડ હોવી જોઈશે. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ટેલિકોમ્યુનિકેશન દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો અને વિપક્ષે ડેટા ચોરીનો આક્ષેપ લગાવી દીધો અને મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા તેમનો બચાવ કરતા નજરે પડ્યા અને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન ના જ એક અંતર્ભાગ BSNLના અધિકારીઓનું મંતવ્ય લેવા મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું હતું, પરંતુ તે આનાથી દૂર રહ્યા છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ શું સંચાર સાથી એપથી નાગરિકોના ડેટા ચોરી થશે? વિપક્ષે લગાવેલો આક્ષેપ કેટલો અસરકારક અને સરકાર જે આ સંચાર સાથી એપ લાવી છે ખરેખર એનાથી નાગરિકોને કેટલો ફાયદો? જે લોકો સોશિયલ મીડિયામાં અગ્રેસર છે અને જે સાયબર એક્સપર્ટ છે એવાનું મંતવ્ય લેવા મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું છે. આપણે પહેલા સાયબર એક્સપર્ટ સાથે વાત કરીશું. સંચાર સાથી એપ જે સરકારનો પરિપત્ર છે એનાથી કેટલો ફાયદો થશે? સૌથી પહેલું કે સંચાર સાથી એપ એ સૌથી ઉપયોગી એપ છે. આજના સમયમાં કોઈ વ્યક્તિને જો હું પૂછું ક્વેશ્ચન કે તારા ડોક્યુમેન્ટ પર કેટલા સિમ કાર્ડ ચાલે છે તો કેવી રીતે ચેક કરી શકે, તો એના માટેનો એક માત્ર ઉપાય છે સંચાર સાથી એપ. અને નંબર 2, આના એપના આવ્યા પછી લાખોની સંખ્યામાં ઇન્ટરનેટ પર રેકોર્ડ છે, લાખોની સંખ્યામાં જે ફેક સિમ કાર્ડ ફેક ડોક્યુમેન્ટ પર આ લોકો ઉપયોગમાં લીધેલા અને સાયબર ક્રાઇમ માટે વાપરવામાં આવતા હતા તેને બ્લોક કરવામાં આવ્યા છે. નંબર 2, જ્યારે કોઈ પણ વ્યક્તિનો ફોન ખોવાઈ જાય છે અને એના ફોનને આધારે જે ગઠિયો હોય છે એ એના જે ઈ વોલેટ છે તેનો ઉપયોગ કરીને એનું બેંક બેલેન્સ ખાલી કરી લે છે, ત્યારે સંચાર સાથી એપ જે છે તે એના IMEI ને બ્લોક કરશે. એટલે પરિણામે કોઈ પણ સિમ કાર્ડ નાખીને એ બેન્કિંગ એપ્લિકેશનથી માંડીને કોઈ પણ વસ્તુ વાપરી શકે છે નહીં. અને આવા ઘણા ખોવાયેલા મોબાઈલ આ એપ્લિકેશને ટ્રેક કરીને પાછા આપ્યા છે. ત્રીજો અગત્યનો મુદ્દો KYM એટલે નો યોર મોબાઈલ. આજે વાલી જ્યારે પોતાના બાળકને જૂનો મોબાઈલ કાં તો કોઈ વ્યક્તિને પોતાના કાર્ય માટે જૂનો મોબાઈલ લેવાની જરૂર પડે છે તો આ એપ એને ગેરંટી આપે છે કે ભાઈ જે જૂનો મોબાઈલ લઈ રહ્યો છે તેનો IMEI કોઈ પણ કાર્ય માટે એટલે કે કોઈ પણ ગેરકાનૂની પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ તો નથી ને, એને એના પર કોઈ પણ પ્રકારનો એ મોબાઈલ પર કે IMEI પર કેસ તો નથી થયો ને, તો એ બાબતને પણ જાણી શકે છે. અને ચોથું અગત્યનું જે પાસું છે ચક્ષુ પોર્ટલ, કારણ કે ચક્ષુ પોર્ટલ એ બહુ જ અગત્યનું છે. આજે કોઈ પણ વ્યક્તિને ધાક ધમકી, સાયબર બુલિંગ, સાયબર ગ્રુમિંગ આ સૌથી કોમન એક્ટિવિટી આજના સમયમાં જોવા મળી રહી છે જે વધી છે. તો એને જ્યારે આવી કોઈ પણ વ્યક્તિ ધાક ધમકી આપે છે અને એ એવિડન્સ સાથે કોઈ પણ વ્યક્તિ જ્યારે આવા ચક્ષુ પોર્ટલ પર સંચાર સાથી પર જે લિંક આપવામાં આવેલી છે તેના પર અપલોડ કરશે તો
આ એપ્લિકેશન સંચાર સાથી એ નંબર ને કાયમ માટે બ્લોક કરશે અને એના પર જે કાયદાકીય છે તે પગલાં પણ લેશે. એટલે મારા મતે આ સંચાર સાથી એપ એ સૌથી અગત્યનો મુદ્દો છે અને હું એવું માનું છું કે દરેક વ્યક્તિએ સાયબર સિક્યુરિટી માટે, કારણ કે લોકો પોતે ઇન્ટરનેટ યુઝર્સ છે, સવારથી સાંજ સુધી ઇન્ટરનેટ વાપરતા હોય છે, તો એને પોતાના મોબાઈલમાં ઇન્સ્ટોલ કરવી એ અત્યંત જરૂરી છે. આપણે યુવાનને પૂછીશું, શું કહેશો? તમારી પાસે મોબાઈલમાં અનેક જાતના ડેટા હોય છે જે તમારી પ્રાઇવસી છે. શું આ સંચાર સાથી એપથી તમારા ડેટા ચોરાઈ જવાની સંભાવના છે ખરી? ના, મને નથી લાગતું કે સંચાર એપ્લિકેશનથી મારા ડેટા ચોરાઈ શકે છે, કારણ કે એ ખૂબ સુરક્ષિત એપ્લિકેશન છે જેનાથી આપણા ડોક્યુમેન્ટ્સ અને આપણા નામ પર જે સીમ ઇસ્યુ થયા છે એ આપણે જાણી શકીએ છીએ અને એને બ્લોક કરી શકીએ છીએ. એ એપ્લિકેશન આપણા માટે ખૂબ અગત્યની છે અને ઉપયોગી છે. આપણે અન્યને પૂછીશું, શું કહો છો? સંચાર સાથી એપ કેટલી જરૂરી? એ જે એપ છે એ પબ્લિક માટે બનાવેલી છે, એની સુરક્ષા માટે, એની સલામતી માટે, કેમ કે મેક્સિમમ ફ્રોડ ફોનથી થતા હોય છે. તો એના માટે પબ્લિકનું વિચારીને એની સુરક્ષા માટે આ એપનું ને રાખવામાં આવી છે. ફક્ત એક છે કે એની જાગૃતિ આવે કે શા માટે આ એપ છે, એનાથી ફાયદા શું છે. તો મને નહીં લાગતું કે એના માટે કોઈ ઓપોઝ કરવો જોઈએ. અને એ બહુ સારી એપ છે કે ફોનનું પણ ધ્યાન રાખે છે, વ્યક્તિને ઓળખીને બતાવે છે, અને એ બધી રીતે ફાયદાકારક છે. એટલે જે પણ ફ્રોડ થાય છે એ આનાથી કંટ્રોલમાં રહેશે, ફોન દ્વારા થતા ફ્રોડ. તો બહુ સારી એપ છે. અને ડેટા ચોરી થવાનું તો કઈ એપ એવી છે જેનાથી ડેટા ચોરી નથી થતો? એટલે એ બહુ સામાન્ય વાત છે અને એને એ બહુ સારી વાત છે કે એ એપને ઇન્સ્ટોલ પણ કરી શકો છો અને ઇનએક્ટિવ પણ કરી શકો છો અને ઇન્સ્ટોલ પણ કરી શકો છો. એટલે નીકાળવી હોય ત્યારે એપને નીકાળી પણ શકાય છે. એટલે બહુ સારી એપ છે આ. આપણે સાયબર એક્સપર્ટને એક સવાલ પૂછીશું. સરકારે પરિપત્ર કરી દીધો છે કે નવા તમામ મોબાઈલમાં આ એપ ઇન્સ્ટોલ કરવી ફરજિયાત હશે. હવે એપલ જેવી કોઈ કંપની ના પાડે તો સરકારે શું કાર્યવાહી કરવી જોઈએ? સૌથી પહેલા તો જ્યારે પણ કોઈ સરકાર કોઈ પણ કંપનીને જ્યારે પ્રોડક્શનની મંજૂરી આપે છે ત્યારે એમાં એક નિયમ હોય છે કે તમારે તમારા જે વાંધા છે તે તમે મૂકી શકો છો, પણ જો ભારતની અખંડિતતા અને સાર્વભૌમત્વ માટે જો કે પણ નિર્ણય લેવાનો આવશે તે તમારે અનુસરવો જ પડશે. એટલે કાલે ઉઠીને એપલ પોતાના જે વાંધા છે તે સરકારની સામે મૂકી શકે છે અને એના પર વાટાઘાટો થઈને એમને ઇન્સ્ટોલ તો કરવી પડશે, એવું મારું પોતાનું માનવું છે. કારણ કે આગળ પણ સોશિયલ મીડિયા માટે જ્યારે ઇન્ટરમીડિયેટરીઝ માટે સર્વર જ્યારે મૂકવાના હતા ભારતમાં ત્યારે પણ વાંધો હતો અને ત્યારબાદ બધાએ સર્વર મૂક્યા. એટલે દરેક જણે આપ સર્વભૌમત્વ માટે ને અખંડિતતા માટે ને આતંકવાદી જે ટેરરિસ્ટ માટે તમે જુઓ કે જે પ્રકારે અત્યારે મોબાઈલનો ઉપયોગ થઈ રહ્યો છે એને જો ડામવો હશે, બરાબર, એઆઈના જે કંટ્રોલ છે એઆઈને કંટ્રોલમાં લાવવું હશે, એઆઈથી જે એટેક થઈ રહ્યા છે તેને કંટ્રોલમાં લાવવું હશે, તો મોબાઈલ નંબરને હું એવું માનું છું કે એક આઈડેન્ટિટી આપવી પડશે ને આઈડેન્ટિટી આપવાનું કામ આ જ એપ કરે છે. એટલે મારા માટે આ એક સાચું અને સારું પગલું છે. એટલે સંચાર સાથી સાચા અર્થમાં સાથી છે. વિપક્ષ આક્ષેપ કરે છે, પરંતુ જે ડેટા ચોરી છે તો એ તો એમને અનેક એપો દ્વારા થઈ રહ્યું છે. ત્યારે વડોદરાના સાયબર એક્સપર્ટોનું મંતવ્ય છે કે સંચાર સાથી ખરેખર સાથી છે ને એ ખૂબ જ જરૂરી છે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા.